હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. તો ચાલો, આજે સન્ડેનો દિવસ છે અને આજે તો બપોરે ઓફિસેથી વહી આવશું ઘરે. અને આજે ગામડેથી મમ્મી ને પપ્પા આવી ગયા છે. તો આજે ક્યાં જવાનો પ્લાન છે એ જોઈએ. અત્યારે તો મામાને ઘરે ગયા છે મમ્મી ને પપ્પા. પછી જોઈએ હવે ક્યાં જાય છે બપોર પછી. તો ચાલો મળીએ ઓફિસે જઈને. આજે ફરી પાછો એકવાર આપણો ફ્રેન્ડ આવી ગયો છે. અને તું કઈ કી તારા ઓલા લગ્નની વાત તો કઈ રહ્યો, હું નથી કરવાની. અને લગ્ન છે ને કરવાના જ છે, પણ સામેવાળા લોકો ના પાડે છે. કોણ ના પાડે છે? એના પપ્પા. એના છોકરીના પપ્પા ના પાડે છે ને. બાકી છોકરીને તો તું ગમ છો ને. જો છોકરીને તો છે ને છોકરો ગમી જ ગયો છે, પણ એના પપ્પા ના પાડે છે. એવું છે ને? જો તું કેતો એ લોકો જોવે ને તો તને આ પાડશે. એટલે એને એવું હતું, હું ગમી ગયો એટલે એને પપ્પા મને ના પડી કે છોકરો સારું કામ કરે એમ. એ તો કાંઈ વાંધો નહીં એમ, બીજું કઈ બોલ્યા નહીં. એને પપ્પા ના પડી પછી આપણે શું કેવું એમ. પછી આપણે કાંઈ બોલાય નહીં હોય એમ થાય. એટલે છોકરો કમાય છે એ બધી વસ્તુ સાચી છે, અને છોકરીને ગમે છે. છોકરાને પાસે ધંધો સારો છે, છોકરો કમાય છે, નોકરી કરે છે. પણ ટૂંકમાં એને છોકરીના પપ્પા ના પડે છે. બરોબર ને? હા, એ તો બરોબર. હા, બાકી તારું શું કેવું છે એમાં? એમાં પાછું સારું કે પછી આપણે કંઈક કહેવાય ને પાછું છોકરી છે. હા, એ પાછી એની વાત સાચી છે. આપણે કઈ છોકરીને કઈ કહેવાય નહીં. તો પછી આપણે કાંઈ છોકરી જોવા ગયા નથી. છોકરી બરોબર છે, પછી આપણે કંઈ કહેવાય નહીં. છોકરી જોવો તો ગયો જ નથી, પણ છોકરી બરોબર છે એ ભાઈ અમને ખબર છે. કાંઈ વાંધો નહીં. તમને કાંઈ એવું હોય ને તો કહેજો. બધાય આપણા છોકરાનો સંબંધ કરવાનો છે. ઓકે. અત્યારે અને આજે સન્ડે હતો એટલે આજે બપોરે ઘરે જવાનું હોય તો એક કસ્ટમરનો કોલ આવ્યો કે ભાઈ અમારા ખાતા ઉપર ડાયમંડ આપી જાવ ને એમ. તો આપણે એના ખાતા ઉપર જવાનું છે આ ડાયમંડ આપવા, કેમ કે એ લોકો અહીંયા આવી ગયા એમ નથી, બહુ દૂર છે. ને મારે તો આજે બપોરે 12 સાડા 12 બંધ થઈ જાય ઓફિસ. એટલે પછી એ લોકો અહીંયા આવે તો ઓફિસ બંધ હોય, એટલે એ મને કહે કે તમે દઈ જાઓ તો વધારે સારું એમ. તો મેં કીધું ચાલો હું એ બાજુ ઘર બાજુ આવું છું, તો મેં કીધું હું તમને દેતો આવે. એટલે આજે એ લોકોનું પાર્સલ પેકિંગ થઈ ગયું છે અને કોલ કરી એટલે એ લોકો આવી જાય રોડ ઉપર ને પછી ત્યાંથી મને હું અને અંબાવી દઈશ. તો ચાલો જઈએ હવે ઘરે. ભીખા દાદાઓ સમોસા ખાઈ છે ફર્સ્ટ ક્લાસ. જોવો તમે, ઘટે કાંઈ ઉંમર એને કાંઈ લેવા દેવાનું હોય ભાઈ. શોખ હોય ને એટલે બધુંય થાય ભાઈ. કેવા જો મસ્ત નિરાતે સમોસા ખાય છે. બપોરે 12 વાગે સમોસા ખાય છે. 65 વર્ષ ઉંમરની છે અત્યારે ને. મસ્ત સમોસા ખાય છે. મમ્મી ને પપ્પાની આવ્યા છે તો આપણે છે ને હવે વાટી ને વાળ ને બધું કમ્પ્લીટ કરાવી નાખી. નકર એમ કે આ બધું ક્યાં તે લાંબા વાળ ને દાઢી ને બધું રાખ્યું છે. એટલે અત્યારે સલૂનમાં જઈ. આજે તો સન્ડે છે એટલે ઓફિસેથી વી આવ્યો અને હવે સલૂનમાં પહેલાં વાળ ને દાઢી કરાવી નાખું અને પછી જાઉં ઘરે. જોવો આનંદ આવે. આજે કાંઈ ઘટે જ નહીં. મમ્મી પપ્પાની આવ્યા છે અને આજે કુટુંબમાં બધાને ઘરે બેસવા જવાનું છે. અને સુરતજી અમારા ભાઈઓ રહેતા હોય કે નહીં, એની ઘરે અમારે અત્યારે બેસવા જવાનું છે. તો આગળ પછી જાય. અત્યારે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવ્યો છો, પછી જઈએ બધાની ઘરે બેસવા. થોડુંક સેવિંગને હું કરાવી નાખી, હેર કરાવી નાખી, કમ્પ્લીટ કરાવી નાખી. ચાલો મળીએ પછી. સલૂનમાં ફૂગી ગયા હો, કાંઈ ઘટે નહીં. જોવો તમે સલૂન. હા ભાઈ, એને આપણો ફોન કર્યો પણ બીજાનો વારો લઈ લીધો એટલે 5-10 મિનિટ વેઇટિંગ કરવું જોઈએ. પછી આપણો વારો આવે એટલે કરીએ. ચાલો સલૂનમાં આવી ગયો. હવે શેવિંગ કરી નાખીએ અને દાઢી કરી નાખીએ આપણે મસ્ત. ગુજરાતીમાં કહીએ ને દાઢી. વળી એમ ક્યાંક આ ઇંગ્લિશ ક્યાં શીખી ગયો એટલું બધું. થોડાક હેર કરાવી નાખીએ મસ્ત. પછી એક નવા લુકમાં તમને પાછો વિડીયો બનાવીને બતાવું કેવો લાગુ છું નવા લુકમાં. આજે નવી સ્ટાઇલ કરવાની છે. તો ચાલો હવે ચાલુ કરીએ આપણે.
ભાઈનું કામ કેમ બાકી પરફેક્ટ. આજે હે ને મામાના છોકરાની ગાડી છે, ઓટો ગાડી છે. એટલે ઓટો ગાડી આમ તો મેં 2-3 વાર હાકેલી છે, પણ હવે જોઈએ આજે પાછી ફરીથી એકવાર ઓટો ગાડી હાંકવી છે. તો જોઈએ કેવી મજા આવે. અને મમ્મીને પપ્પા આવ્યા છે તો એને લઈને જાઉં એક જગ્યાએ કાકાની ઘરે બેસવા. તો જોઈએ આજે ઓટો ગાડીની મજા કેવી આવે છે. ક્રેટા છે ટોપ મોડલ, ઓટો ગિયરવાળી છે. જોવો તમે, કાંઈ ઘટે નહીં હો. બાકી 1 નંબર ગાડી આવે ભાઈ. આપણા માસી ભાઈના મેરેજ છે તો અત્યારે પપ્પાને ને મામાને ને બધાને લઈને માસીની ઘરે ચા પાણી પીવા જાય. આજે ડાયરા છે ત્યાં માસી ભાઈની ઘરે, આજે ડાયરાનું આયોજન છે. તો આપણે જઈ માસી ભાઈની ઘરે ચા પાણી પીવા. તો બધાએ પપ્પા ને મામાની બધા આવે એટલે પછી નીકળીએ. તો ચાલો તમે પણ વ્લોગમાં બન્યા રહેજો, એટલે આગળ મજા જ આવ્યા કરશે. હમણાં લગ્નની સિઝન છે, પછી બતાવું તમને બધું. હું લગ્નમાં જાઉં ને એ વખતે મસ્ત હેર કટિંગ કરી નાખ્યું છે. અને આ તમને કેવા હેર લાગે ને એ કોમેન્ટ કરજો. હવે આપણે આ જ હેર કરાવવાના છે અને શેવિંગ પણ આ જ રીતનું કરાવવાનું છે. મને તો મસ્ત લાગે છે. તો તમને કાંઈ ફેરફાર હોય તો તમે કહેજો. અને આ છે મારો મામાનો છોકરો જય, નાના મામા છે ને એનો છોકરો છે આ. શું કેવું જાય તારું? એને અમારે સારું જ હોય, કારણ કે હજી ભણવાનું હાલે છે એટલે કે ઉપાધિ તો હોય નહીં બીજી. એમ ને એમાં આજ પાછો રવિવાર હતો એટલે મોજે મોજ. શું કેવું? હા, મોજે મોજ ને રોજે રોજ. તો ચાલો મળીએ મૈસીની ઘરે જઈએ પછી. તો ફાઇનલ આપણે ઘરે પૂગી ગયા છે ને હવે સૂઈ જઈએ અને મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાગશે વાર, આવશે મજા. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.